સુરત શહેર હવે ગૌ સેવા ક્ષેત્ર પણ સમગ્ર રાજ્યમાં અગ્રેસર બની રહ્યું છે। ઉધના વિસ્તારમાં આવેલી શ્રી માધવ ગૌશાળા દ્વારા રસ્તે રજળતા અને અકસ્માતનો ભોગ બનતા ગૌવંશ માટે એક અભિનવ પહેલ કરવામાં આવી છે। અકસ્માત સમયે ગૌમાતાને સમયસર સારવાર મળી રહે તે હેતુથી સંસ્થા દ્વારા અત્યાધુનિક એમ્બ્યુલન્સ ગૌ સંજીવની રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ખાસ વાત એ છે કે આ એમ્બ્યુલન્સનું ઉદ્ઘાટન પણ કોઈ રાજકીય નેતા દ્વારા નહીં પરંતુ સ્વયં ગૌ માતા દ્વારા કરવામાં આવ્યું છે। સુરતના ઉધના વિસ્તારમાં નિરાધાર, દિવ્યાંગ અને બીમાર ગૌવંશની સેવા કરતી શ્રી માધવ ગૌશાળાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા પશુઓના અકસ્માતને ધ્યાનમાં રાખીને સંસ્થાએ ખાસ બચાવ અને ચિકિત્સા એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કર્યો છે। આ એમ્બ્યુલન્સના લોન્ચિંગના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક સુવર્ણ કપિલા ગૌ માતાએ સ્વયં પોતાના મોઢાથી રિબિન ખેંચીને આ ગૌ સંજીવની રથનું ઉદ્ઘાટન કર્યું છે। આ ક્ષણ સમસ્ત સુરતવાસીઓ માટે ગર્વ અને આસ્થાનો વિષય બની ગયો છે। સંસ્થાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ગૌવંશ માટે સમયસરની સારવાર સંજીવની સમાન સાબિત થાય છે। આ એમ્બ્યુલન્સ વર્ષના 365 દિવસ અને 24 કલાક સુરતના માર્ગો પર સેવા માટે તત્પર રહેશે। ગૌ ભક્તો અને દાતાઓના સહયોગથી શરૂ કરાયેલી આ સેવા ગૌ માતાના આશીર્વાદ સમાન બની રહેશે। સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત આ ગૌશાળાએ સુરતને એક અત્યંત સુંદર ભેટ આપી છે। જો સુરતના માર્ગો પર કોઈ ગૌવંશ કે પ્રાણી અકસ્માતને ભોગ બને તો નાગરિકો 8734 343 પર સંપર્ક કરીને તાત્કાલિક મદદ મેળવી શકશે। આ સેવા દ્વારા અનેક અબોલ જીવોને નવજીવન મળશે તેવી આશા સેવાઈ રહી છે। સુરતની લિંબાયત પોલીસે ખંડણીના એક ગુનાની તપાસ કરતા એક એવો ખતરનાક ગુનેગાર દબોચી લીધો છે જેનું નામ વર્ષ 2019ના બહુચર્ચિત હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યા કેસ સાથે જોડાયું છે। લિંબાયત પોલીસે યુસુફ પઠાણ અને તેના સાગરીત ઇરફાનની ખંડણીના ગુનામાં ધરપકડ કરી છે। જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગુનેગારો તાર લુણાવાડાના 5.50 કરોડના સાયબર ફ્રોડ સાથે પણ જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે। સુરતના લિંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા એક ખંડણીના ગુનામાં પોલીસે કાર્યવાહી કરતા યુસુફ પઠાણ અને તેના સાગરીત ઇરફાન ઉર્ફ મોનુની ધરપકડ કરી છે। આ બંને શખ્સો પર એક ફરિયાદી પાસેથી કાર અને રોકડા 7 લાખ રૂપિયાની ખંડણી વસૂલી હોવાના ગંભીર આરોપ છે। પકડાયેલો આરોપી યુસુફ પઠાણ કોઈ સામાન્ય ગુનેગાર નહીં પરંતુ વર્ષ 2019માં ઉત્તર પ્રદેશમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની થયેલી કરપીણ હત્યામાં પણ તેની સંડોવણી હતી, જે બાબતે યુપી પોલીસે અગાઉ તેની ધરપકડ કરી હતી। હવે સુરત પોલીસે તેને ખંડણીના કેસમાં પકડતા તેના ભૂતકાળના કાળા ચિઠ્ઠા ફરી ખુલ્યા છે। માત્ર ખંડણી જ નહીં પરંતુ લુણાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5.50 કરોડના મસમોટા સાયબર ફ્રોડમાં પણ આ બંને આરોપીઓની ભૂમિકા સામે આવી છે। તપાસમાં ખુલાસો થયો છે કે નાનપુરાનો અમર જરીવાલા મ્યુલ એકાઉન્ટમાં નાણાં પાર્ક કરવા માટે ટ્રસ્ટના ખાતાની શોધમાં હતો। યુસુફ અને ઇરફાને સાયબર માફિયાઓને આ ટ્રસ્ટના ખાતાઓની વ્યવસ્થા કરી આપી હતી અને ટ્રસ્ટીઓ સાથે મુલાકાત કરાવી હતી। હાલમાં સાયબર ફ્રોડ કેસમાં લુણાવાડા પોલીસે આરોપી ઇરફાનનો કબજો મેળવી લીધો છે, જ્યારે મુખ્ય આરોપી યુસુફ પઠાણ હાલ લિંબાયત પોલીસમાં રિમાન્ડ પર છે। રિમાન્ડ પૂર્ણ થતાં જ લુણાવાડા પોલીસ તેનો કબજો મેળવશે। પોલીસ તપાસમાં સાયબર ક્રાઇમ અને ટેરર ફંડિંગ જેવા અન્ય પાસાઓ પર પણ તપાસ થવાની શક્યતા સેવાઈ રહી છે। ખંડણીના એક નાના કેસમાંથી શરૂ થયેલી તપાસ હવે દેશવ્યાપી સાયબર ફ્રોડ અને જૂના હત્યા કેસ સુધી પહોંચી છે। પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ નેટવર્ક કેટલું ઊંડું છે અને તેમાં અન્ય કેટલા સફેદ પોસ્ટ લોકો સામેલ છે। સુરતના કતારગામ વિસ્તારમાં આજે સેવા અને સમર્પણનો અદ્ભુત સંગમ જોવા મળ્યો છે। હીરાબાનો ખમકાર સંસ્થા દ્વારા દીકરીઓના ઉત્થાન માટે છઠ્ઠા ચરણના ચેક વિતરણનું કાર્યક્રમ યોજાયું હતું। દીકરી ભણશે તો દેશ આગળ વધશે તેવા મંત્ર સાથે સંસ્થાએ આજે 1100 જેટલી દીકરીઓને આર્થિક સહાયના ચેક અર્પણ કર્યા હતા। સુરતનું કતારગામ આજે દીકરીઓના સ્મિતથી ઝળહળી ઉઠ્યું છે। હીરાબાનો ખમખાર સંસ્થા દ્વારા દીકરીઓના ઉત્થાન અને શિક્ષણ માટે સતત છઠ્ઠા ચરણનો સહાય કાર્યક્રમ યોજાયો હતો। આજના આ વિશેષ કાર્યક્રમમાં કુલ 1100 દીકરીઓને તેમના અભ્યાસ અને ભવિષ્ય માટે આર્થિક સહાયના ચેક મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા
શશીબેન ત્રિપાઠી, ધારાસભ્ય પ્રફુલભાઈ સિરોયા સહિતના સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાથી મંદિરના મહંત અમરીશાનંદજી મહારાજે દીકરીઓને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે દીકરી બે કુળને તારે છે અને તેને શિક્ષિત કરવી એ સમાજની સૌથી મોટી સેવા છે. મહત્વનું તો એ છે કે આ સંસ્થા અત્યાર સુધીમાં 4200 થી વધુ દીકરીઓને આર્થિક સહાય પૂરી પાડી ચૂકી છે. સંસ્થાના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે તેમનો આગામી લક્ષ્યાંક દશેરા સુધીમાં 21,000 દીકરીઓને સુધી પહોંચી જશે અને આર્થિક રીતે મદદરૂપ થવાનો છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ વક્તાઓએ દીકરીઓને શિક્ષિત કરી નવા ભારતના નિર્માણમાં સહભાગી થવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમે સાબિત કર્યું છે કે જ્યારે સમાજ દીકરીઓના પડખે ઉભો રહે છે ત્યારે રાષ્ટ્રની પ્રગતિ ચોક્કસ બને છે. હીરાબાનો ખમકાર સંસ્થાની આ પહેલને સુરતના સેવાભાવી નાગરિકોએ પણ બિરદાવી છે. સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ કામગીરી દીકરીઓના શિક્ષણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ઉમદા કાર્ય અને મક્કમ લક્ષ્યાંક સાથે સંસ્થા હવે 21,000 દીકરીઓના સપનાઓને પાંખો આપવા સજ્જ બની રહી છે. મારું નામ દેસાઈ પિયુષ છે. હું હીરાબાનો ફાઉન્ડેશન ચલાવું છું. આજે કતારગામ સ્થિત 1100 દીકરીઓને ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર ઘણા બધા સામાજિક અગ્રણીઓ, સંતો, અમરીશાનંદજી મહારાજ અને આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં કહેવાતી દારૂબંધીના લીરે લીરા ઉડાવતો એક વિડીયો સામે આવ્યો છે. લસકાણાના ડાયમંડ નગરમાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે તેઓ પાલિકાના ખુલ્લા પ્લોટમાં જ શાકભાજીની જેમ પાથરણા પાથરીને દારૂ વેચી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ દારૂનો અડ્ડો પોલીસ ચોકીથી માત્ર 200 મીટરના અંતરે આવેલો છે. સ્થાનિક લોકોની અઢળક ફરિયાદો છતાં પોલીસ મૌન સેવી રહી હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે હવે કંટાળેલા રહીશોએ છેક મુખ્યમંત્રી સુધી આ બાબતે ફરિયાદ પહોંચાડી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતા દ્રશ્ય સુરતમાંથી સામે આવ્યા છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગરમાં જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે જે પ્રકારે પાથરણાવાળા શાકભાજી વેચતા હોય એ બરાબર એ જ રીતે બુટલેગરો અહીં દારૂનો વેપલો કરી રહ્યા છે. આ દારૂનો અડ્ડો બીજે ક્યાંય નહીં પણ મહાનગરપાલિકાના પ્લોટમાં જ ધમધમી રહ્યો છે. અડ્ડાની આસપાસ દારૂની ખાલી પોટલીઓના ઢગલા જોવા મળ્યા હતા, જે પુરાવો આપે છે કે અહીં લાંબા સમયથી આ કાળો કારોબાર ચાલી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ લસકાણા પોલીસ ચોકીની માત્ર 200 મીટરના અંતરે જ ચાલી રહી છે, છતાં પોલીસને આ દેખાતું નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકો આ દારૂના અડ્ડા અને બુટલેગરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેકવાર લસકાણા પોલીસને રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આખરે પોલીસની મિલીભગતની શંકા સાથે કંટાળેલા લોકોએ લોકેશન અને લાઈવ વિડીયો સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરી છે. હવે સવાલ એ થાય છે કે પોલીસ ચોકીના નાકની નીચે ચાલતા આ દારૂના અડ્ડા સામે કાર્યવાહી કેમ નથી થતી? શું પોલીસ બુટલેગરોને છાવરી રહી છે? સીએમઓ સુધી ફરિયાદ પહોંચ્યા બાદ હવે લસકાણા પોલીસ સફાળી જાગશે કે પછી બુટલેગરોના આ જલસો આમ જ ચાલુ રહેશે તે જોવાનું રહેશે. કારખાનામાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગના પહેલા માળે આવેલી આ ફેક્ટરીમાં આગ એટલી વિકરાળ હતી કે તેમાં કામ કરતા 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં લાખોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સુરતના ઉધનામાં આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉન અને કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગના પહેલા માળે લાગેલી આગમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે મિનિટોમાં જ આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી. આકાશમાં કાળા ધુમાડેના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગ લાગતાની સાથે જ કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે. બધા દર્દીઓને 35 થી 50% આશરે દાઝેલા છે, એટલે થોડી ગંભીર હાલત તો કહી શકાય. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્લાસ્ટિક હોવાને કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલી હતો, પરંતુ ફાયર બ્રિગેડની સતત કામગીરીને પગલે આખરે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. હું છું સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી. ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં, એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો. એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલથી ગાડી રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા મારે આગ ફેલાયેલી હતી. એટલે આવીને આગ અમે તાબડતોડ હોલવી નાખી
કેટલા લોકો આમાં દાઝ્યા હતા ને તે પાર્થીના જણાવ્યા અનુસાર 3-4 માણસો દાઝ્યા છે એવું કહેવાનું છે એમનું, એટલે અમે પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં એમને શિફ્ટ કરી દીધા છે. કારખાનામાં રહેલો તમામ કાચો અને પાકો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગ ઓલવાઈ જતા આસપાસના રહીશો અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં વધી રહેલી આગની ઘટનાઓને સુરક્ષાના પાસાઓ પર મોટા સવાલો ઉભા કરી રહ્યા છે. હાલ ઈજાગ્રસ્તોની હાલત પર તબીબો નજર રાખી રહ્યા છે. આપકા નામ क्या है? रफ़ीक इब्राहिम मेमन। मेमन भाई, क्या हुआ था, क्या घटना बनी? घटना ये बनी कि सुबह का टाइम पे ना काम शुरू किए, काम शुरू करके लगभग 10 मिनट हुई थी। मेरा लड़का अब्दुल कादिर और आदमी को लेकर काम कर रहा था साथ में, उतने में शॉर्ट सर्किट हुआ। शॉर्ट सर्किट होते ही जो आग लगी ना, उसकी वजह से जो उसकी गर्माश और भाप रहती है ना, वो आदमी को लग गई और उनको तुरंत बाहर निकाल दिया और दवाखाने लेके आ गए। कितने लोग घायल हुए? ये 5 लोग हुए। ये कितने बजे आग लगी थी और सूरत की कौन सी जगह पे आग लगी थी? ये अपना उधना रोड नंबर 3 स्टेट बैंक के सामने ये क्या किसकी फैक्ट्री है? प्लास्टिक भंगार का कारोबार है। वहाँ पर आरपी रीप्रोसेस के दाने बनाते प्लास्टिक की, उसकी फैक्ट्री। कितने लोग इंजर्ड हुए और कितने लोग यहाँ पे? देखो ये हॉस्पिटल का जो रिपोर्ट है ना, इंजर्ड एक भी नहीं है, लेकिन जो गर्मी की भाप की वजह से इनकी चमड़ी जली हुई है। कोई नाम पता है आपको, क्या क्या नाम है? इसमें एक का नाम ललित है, दूसरे का नाम उस्मान है, तीसरे का नाम आमिर है, 3 का नाम तो मुझे याद है। ये सब यूपी के बिहार के रहने वाले? नहीं, यूपी के बिहार के नहीं, प्रॉपर 3 सूरती है और एक यूपी के और एक बिहार के। ये फैक्ट्री के मालिक कौन है? मालिक के तौर पे मैं खुद हूँ। मेरा नाम रफ़ीक इब्राहिम मेमन।